મહાપ્રભુજીની ઉત્સવ વધાઈ ગાવા માટે આપણે ભેગા થયા છે. એટલે સૌને જય શ્રી કૃષ્ણ. અને આજનો ટોપિક છે આપણો મહાપ્રભુજી વિશે, મહાપ્રભુજીનું જીવન ચરિત્ર. એ વિશે હું થોડું ઘણું બોલીશ, કારણ કે મહાપ્રભુજીનું જીવન ચરિત્ર તો બહુ જ વિશાળ છે, એટલે હું ઘણું બધું તો નથી બોલવાની, પણ થોડા ઘણા જે એમના જીવનના ઇવેન્ટ્સ હતા, લીલા હતી એમના જીવનની, એ હું થોડી ઘણી આજે બોલવા માગું છું. અને આજનો સત્સંગ જે છે એ આપણે મહાપ્રભુજીને સમર્પિત કરીશું. એટલે પહેલામાં પહેલો ક્વેશ્ચન એ થાય કે પ્રશ્ન એ થાય કે આપણે આચાર્ય કેમ જન્મે છે? એટલે આચાર્યનું જન્મવાનું કારણ એક જ છે, અને એ છે દયા. તો એમને આપણા પર દયા કરવાની જરૂર કેમ પડી? એમનો જન્મનું કારણ તો દયા જ હતું, અને પછી એમને માર્ગ પણ બનાવ્યો. એ માર્ગનું નામ પડ્યું પુષ્ટિ માર્ગ. અને પુષ્ટિ માર્ગનો જે અંત છે, એટલે દરેક માર્ગ, કોઈ પણ માર્ગ હોય એનો અંત તો હોય કે એમાંથી આપણને શું મળે, કે આપણે ક્યાં પહોંચવાના. માર્ગ એટલે રસ્તો, તો આપણે રસ્તા પર ચાલતા ચાલતા ક્યાં પહોંચીશું? તો મહાપ્રભુજીનો જે માર્ગ છે એના પર આપણે ચાલતા ચાલતા કૃષ્ણની લીલામાં પ્રવેશ કરી શકીએ. એટલે મહાપ્રભુજીને આપણે માનીએ, એકે એ પ્રમાણે આપણે સેવા કરીએ, એકે એમના ગ્રંથો આપણે વાંચીએ, આપણે ભાગવતનું આપણે પારાયણ કરીએ, ભાગવત વાંચીએ, તો એમને કયા મુજબ જો આપણે સેવા કરીએ તો કૃષ્ણની લીલામાં આજે પણ આપણે પ્રવેશ કરી શકીએ છીએ. તો હવે કરુણા એટલે દયાની શું જરૂર હતી? તો ભગવાન જ્યારે પહેલાં કરોડો વર્ષો પહેલાં જ્યારે ભગવાન હતા ત્યારે એકલા જ હતા. તે વખતે આગળ પાછળ કોઈ નહોતું. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને જ્યારે તે વખતે આનંદ કરવાની ઈચ્છા થઈ, ત્યારે શ્રી કૃષ્ણએ ને લાગ્યું કે હવે મારે એકથી હું અનેક થવું તો જ આનંદ આવે, એકલા એકલા તો મજા ના આવે. એટલે એમને એમના પોતાનામાંથી નાના નાના અંશ એમને કાઢ્યા. એટલે એ અંશનું નામ પડ્યું જીવાત્મા, અને ભગવાનનું નામ છે પરમાત્મા. અને ભગવાન તો એક જ છે, આપણે ગમે તે રિલિજનમાં હોય પણ એક જ ભગવાન છે. એટલે ત્યાં જવા માટે બધાના રસ્તા જુદા જુદા છે, અને આપણો જે રસ્તો છે એ પુષ્ટિ માર્ગ છે. એટલે ત્યારે ભગવાને ઈચ્છા થઈ ભગવાનને કે હું આજે મારે આનંદ કરવો છે, તો હું એકમાંથી અનેક થઈશ તો જ એ મજા આવશે, એકલામાં તો મજા નથી. એટલે ભગવાને તે વખતે બધા શરીર ઘડ્યા. કેટલા શરીર? 84 લાખ યોની ભગવાને ઘડી. પછી એ લોકોને ત્યાં આગળ રમત કરવા માટે ભગવાને ફિલ્ડ પણ તૈયાર કર્યું, અને એનું નામ જગત. તેમાં બધા જ આપણે જેટલા જીવજંતુ છે, જેટલામાં પ્રાણ છે, એ બધામાં જ ભગવાનનો અંશ છે. એટલે તે વખત એનું જે આપણે એક્ઝામ્પલ લઈએ તો જેમ આપણે અગ્નિ સળગતી હોય એમાં આપણે લાકડું મૂક્યું હોય, અને લાકડામાંથી આપણે લાકડું સળગતું બહાર કાઢી લઈએ, પછી આપણે લાકડાને ખંખેરીએ તો એમાંથી અનેક ચિનગારીઓ નીકળે છે. પણ પછી એ 5 મિનિટ પછી, 2 મિનિટ પછી એ ચિનગારી ઓલવાઈ જાય છે. અને પછી જે મુખ્ય અગ્નિ હોય એ પણ ઓલવાઈ જાય. એને તમે ઘી ના આપો અને પવન આવે તો પણ એ ઓલવાઈ જાય. પણ જે પરમાત્મા છે એનો કોઈ દિવસ નાશ થતો નથી. અને પરમાત્મા જે છે એમના અંશ, એટલે આપણી અંદર જે જીવાત્મા છે એનો પણ કોઈ દિવસ નાશ નથી થતો. એટલે આપણે વર્ષોથી વર્ષો જેનું આપણને જ્ઞાન નથી કે આપણે પૂર્વજન્મમાં કોણ હતા, એવા આપણે જન્મ મરણનું ચક્રમાં આપણે ફર્યા જ કરીએ છીએ. એટલે આપણને જે દુઃખ થાય છે, એમ કહેવાય છે કે જ્યારે માતા બાળકને જન્મ આપે છે એને જેટલું દુઃખ થાય છે એનાથી ઘણું બધું વધારે બાળકને દુઃખ થાય છે. પણ એ દુઃખ બાળક યાદ નથી રાખી શકતો. એવી જ રીતે મરણ વખતે પણ જ્યારે એનો જીવ છૂટતો હોય છે ત્યારે એને ઘણી બધી પીડા થતી હોય છે. એમ કે છે કે 1000 વીછી કરડ્યા હોય એટલી બધી પીડા થાય છે. પણ તે આપણને યાદ રહેતું નથી, કારણ કે આપણે ત્યાંથી નીકળીને આપણે બીજે જઈએ છીએ, અને એ દુઃખ આપણે ભૂલી જઈએ છીએ. એટલે મહાપ્રભુજીને દયા
ભગવાનને દયા આવે છે ત્યારે ભગવાન જ પોતે આચાર્ય તરીકે પ્રગટ થાય છે, જન્મ લે છે. એટલે બધા જ આચાર્ય, કોઈ પણ માર્ગના આચાર્ય હોય, સંત હોય, તે બધા ભગવાન પોતે જ એવી રીતે પોતે જન્મ લે છે આચાર્ય તરીકે, કે હું મારા જીવને મારી અંદર મેળવી લઉં, એને મોક્ષ મળી જાય અને એ આ જન્મ મરણના દુઃખથી બચી જાય. એટલે ભગવાનને જ્યારે દયા આવે છે ત્યારે ભગવાન પોતે જ આચાર્ય તરીકે જન્મ લે છે. એટલે એવા આપણા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ એ આ ભૂમિ પર પધાર્યા અને એમને જે કંઈ કર્યું એ કોઈ સામાન્ય વ્યક્તિ કરી શકે એવું જ નથી. એ એમનું જન્મ પણ એવો જ હતો અને એમને જે કંઈ કાર્ય કર્યા એ પણ સામાન્ય વ્યક્તિથી પોસિબલ નથી. એમનો જન્મ જે થયો હતો એ તેલુગુ તૈલાંગ બ્રાહ્મણ ફેમિલીમાં થયો હતો, સાઉથમાં. એટલે થોડી ઘણી એ હિસ્ટ્રીમાં એ વખતના ટાઈમમાં આપણે જે નોર્થ ઇન્ડિયા છે, વેસ્ટ ઇન્ડિયા છે અને ઈસ્ટ ઇન્ડિયા છે, એ બધા જ ઉપર અફઘાનિસ્તાનમાંથી મુસલમાન લોકો ત્યાં આવીને બધી જગ્યાએ કબજો કરી લીધો હતો અને આપણા હિન્દુઓને તે વખતે એ મુસ્લિમમાં કન્વર્ટ પણ કરતા હતા. એટલે આપણા હિન્દુ ધર્મ એ વખતના ટાઈમમાં ઘણો જ ડેન્જરમાં હતો કે લોકો મુસ્લિમ બની જશે, પોતાના ગ્રંથ વાંચી નહીં શકે, બ્રાહ્મણ પોતાનું કાર્ય કરી ન શકે અને પોતાની ઈચ્છા ના હોવા છતાં પણ તમે બીજા રિલિજનમાં કન્વર્ટ થાવ. એટલે તે વખતે આપણો ધર્મ ઘણી જ મુશ્કેલીમાં હતો. એટલે આ હું વાત કરી રહી છું એ 15મી શતાબ્દીની વાત કરી રહી છું. જેવી રીતે અત્યારે જે શતાબ્દી ચાલે છે 21મી શતાબ્દી, તે 15મી શતાબ્દીની વાત કરી રહી છું. એટલે તે વખતે ઘણા બધા ધર્મ આચાર્યએ જન્મ લીધો. એ ધર્મ આચાર્યનું નામમાં હતા શ્રી રામાનુજાચાર્ય, શ્રી માધવા, શ્રી નિંબારકા, શ્રી વલ્લભ, શ્રી ચૈતન્ય, અને આ બધાએ જ પોતાના માર્ગ બનાવ્યા અને હિન્દુ ધર્મનું પોષણ કર્યું, હિન્દુ ધર્મને સુરક્ષિત પણ રાખ્યો. અને એમાં આપણા શ્રી મહાપ્રભુજીએ જે માર્ગ બતાવ્યો એનું નામ છે પુષ્ટિ માર્ગ. એટલે પુષ્ટિનો આપણે મિનિંગ જોઈએ. પુષ્ટિ એટલે પોષણ. એટલે કોનું પોષણ? એક ભક્તનું પોષણ. અને શેનાથી પોષણ? કૃષ્ણના પ્રેમથી પોષણ. એટલે જ્યારે એનું પોષણ પ્રેમથી થાય ત્યારે તમે વધારે ને વધારે સેવા માટે થાવ, તમારો સ્વભાવ એવો બને કે તમે બધાની મદદ કરો, તમારી અંદર દયા આવે, તમે લોકોના કાર્ય કરતા થાવ, ભગવાનની સેવા વધારે વળો, તમારા વિચારો સારા થાય, તમે ભગવાનના ગ્રંથો વાંચતા થાવ, ભગવાનનું સ્મરણ તમારા મોઢા પર રહે, જે પણ બહુ સહેલું નથી. ભગવાનનું સ્મરણ સતત રહેવું આપણી અંદર એ પણ બહુ મુશ્કેલ વસ્તુ છે. એટલે આ બધું પોષણ જ્યારે મહાપ્રભુજી કરે છે ત્યારે આપણામાં એવી શક્તિ આવે છે કે આપણે ભગવાનનું નામ લઈ શકીએ. બાકી તમે આપણું મનની સ્વભાવ છે કે આપણે બહુ જ મન ચંચળ હોય કે અડધો કલાક કશું ગમે પછી કંઈ બીજું કરવાનું મન થાય, પછી કંઈ બીજું કરવાનું મન થાય. પણ જ્યારે ભગવાનમાં આપણે 4-5 કલાક પણ સ્મરણ કરી શકતા હોય ત્યારે એમ માનવાનું કે ભગવાનની આપણા પર કૃપા છે, વલ્લભની આપણા પર કૃપા છે કે પુષ્ટિ માર્ગ આપણું પોષણ કરે છે. એટલે એનું નામ પડ્યું પોષણ માર્ગ, એટલે પુષ્ટિ માર્ગ. બીજું એનું નામ છે સ્નેહ માર્ગ. એટલે સ્નેહમાં પ્રેમ. એટલે પ્રેમ કોના માટે? શ્રી કૃષ્ણ માટે. એટલે આપણે પુષ્ટિ માર્ગમાં જેવી રીતે બતાવ્યું છે કે ભગવાનની આપણે સેવા કરીએ, આપણે ગ્રંથ વાંચીએ તો આપણને ભગવાન માટે સ્નેહ વધે છે. અને સ્નેહ વધે એટલે બધું જ થઈ જાય. કારણ કે આપણે કોઈ પણ સંબંધ હોય એમાં આપણે કોઈના માટે પણ સ્નેહ હોય એટલે આપણે એમની પાછળ એમનું ધ્યાન પણ રાખીએ, એમની કાળજી પણ કરીએ, આપણે પૈસાથી પણ એમની પાછળ ઘસાઈએ, એમને કોઈ પણ તકલીફ આવે તો આપણે જઈને ઊભા રહીએ. કારણ કે એને દુઃખ થાય તો આપણને દુઃખ થાય, એના સુખે આપણે સુખી. એટલે એ જ પ્રેમ. એટલે મહાપ્રભુજીએ એક જ શબ્દ પકડ્યો, એ સ્નેહ અને પ્રેમ. એટલે તમને પ્રેમ થઈ જાય તો પછી બીજું બધું ઓટોમેટિક થવા માંડે. તમે એને વિચારતા થઈ જાઓ, એનું સ્મરણ કરતા થઈ જાઓ, એની પાછળ ઘસાતા થઈ જાઓ. એટલે
બીજું નામ છે આ માર્ગનું, એ છે સ્નેહ માર્ગ. બીજું એમને જ્યારે દ્વાપર યુગમાં એમ કહેવાય છે કે જ્યારે સતયુગમાં ભગવાન ધ્યાનથી મળતા હતા, એટલે જેમ ધ્રુવે ધ્યાન કર્યું અને એમને ભગવાન મળ્યા. બીજો જે એરા છે, એટલે જે યુગ છે, એનું નામ છે ત્રેતાયુગ. એમાં ભગવાન યજ્ઞથી મળતા હતા. એટલે જેમ રામ ભગવાનનો જન્મ કેવી રીતે થયો? યજ્ઞના પ્રસાદથી થયો. એટલે તે વખતે યજ્ઞથી ભગવાન મળતા હતા. પછી ત્રીજો યુગ આવ્યો, એનું નામ છે દ્વાપર યુગ. એમાં ગોપીઓએ જેવી સેવા કરી છે એ સેવાથી ગોપીને શ્રી કૃષ્ણનો અનુભવ થયો. એ કૃષ્ણ ભગવાન ઘણા બધા લોકોને મળ્યા હતા, કંસને પણ મળ્યા હતા, પણ કંસને એમનામાં ભગવાન ના દેખાયા. એટલે શિશુપાલને પણ કૃષ્ણમાં ભગવાન ના દેખાયા. કૃષ્ણ ભગવાન હતા તે વખતે તો પણ ના દેખાયા. એટલે તે વખતે જ્યારે ગોપીએ જે સેવા કરી છે શ્રી કૃષ્ણ ભગવાનની, એવી સેવાનો માર્ગ આપણા મહાપ્રભુજીએ બનાવ્યો, જેથી જેવી અનુભૂતિ ગોપીને રાસમાં થઈ, ગોપીને કૃષ્ણ જોડે જે આનંદ આવ્યો, જે ગોપીને ગોપી ગાડી ગયેલી થઈ હતી, એવો જ માર્ગ પુષ્ટિ માર્ગનો મહાપ્રભુજી બનાવ્યો, જેથી આજે આપણે જીવતા જીવ ભગવાનની લીલામાં પ્રવેશ કરી જઈએ. કારણ કે આપણે માર્ગ તો બનાવ્યો, પણ પછી એનો કોઈ એન્ડ પોઈન્ટ પણ હોય ને કે ઓકે આપણે માર્ગ પર ચાલતા ચાલતા પહોંચી ગયા ડેસ્ટિનેશન. તો ડેસ્ટિનેશન શું પુષ્ટિમાર્ગનું? પુષ્ટિમાર્ગનું ડેસ્ટિનેશન છે કૃષ્ણ લીલાની માં પ્રવેશ, ભગવાનને મળવું, એ ભગવાનની લીલામાં પ્રવેશ. એટલે ભગવાન આજે પણ એ હું કે તમે ના જોઈ શકતા હોય, પણ એનો મતલબ એવો નહીં કે ભગવાન લીલા નથી કરતા. ભગવાન આજે પણ લોકોને અનુભવ થાય છે. ભગવાન આજે પણ વ્રજમાં લીલા કરે છે, આજે પણ રાસ કરે છે ગોપી જોડે, આજે પણ રમે છે. ત્યાં ઘણું બધું ભગવાન કરે છે, પણ હવે એમાં આપણી હજુ કેપેબિલિટી નથી, તેથી આપણને ભગવાનની એ બધી એક્ટિવિટી નથી દેખાતી આપણને, જે ભગવાન કરી રહ્યા છે આજે પણ. એટલે આનું એન્ડ રિઝલ્ટ શું? કૃષ્ણની લીલામાં પ્રવેશ, ગોકુલધામ. એટલે જ્યારે આપણે આ દેહ છોડીને જઈએ ત્યારે આપણે સ્વર્ગમાંય ના જવું પડે, નર્કમાંય ના જવું પડે, અને ભગવાનનું ગોકુલધામ છે એમાં આપણે પ્રવેશ કરીએ, જ્યાં આપણો હંમેશા જ સાથ ભગવાન સાથે રહેવાનો, ભગવાનની ઘરે જવાનું અને ભગવાન સાથે જ રહેવાનું. પછી કોઈ જન્મ નથી અને કોઈ મૃત્યુ નથી, અને કોઈ બીજી માના ગર્ભમાં આવવાની જરૂર નથી. એટલે પુષ્ટિ માર્ગ એવો સરસ માર્ગ છે જેમાં એટલી બધી વિવિધતાઓ પણ છે. જ્યારે તમને સંગીત ગમતું હોય તો ભગવાનના સંગીત તમે ગાયન કરી શકો, ભગવાન માટે વસ્ત્ર બનાવી શકો, તમને ખાવાનું બનાવવાનું ગમતું હોય તો ભગવાનને પ્રસાદી ધરાઈને લઈ શકો, તમને અત્તર સ્મેલ ગમતી હોય તો ભગવાનને કેટલા બધા અત્તર છે, જ્વેલરી ગમતી હોય તો જ્વેલરી પણ તમે બનાવી શકો. એટલે એટલી બધી એક્ટિવિટી, ક્રિએટિવિટીથી ભરપૂર છે આપણો પુષ્ટિ માર્ગ. એ તમે બધું જ પુષ્ટિ માર્ગમાં શીખી શકો છો. એના બધાના ક્લાસીસ પણ ચાલે છે અને તમે એમાં આગળ વધી શકો છો. એટલે એ છે આપણો પુષ્ટિ માર્ગ. હવે એમના થોડું ઘણું વાત કરું એમના પૂર્વજોની. જે મહાપ્રભુજીના પૂર્વજ કોણ હતા? એટલે મહાપ્રભુજીના પૂર્વજ જે હતા, એમના દાદા, એમનું નામ હતું યજ્ઞ નારાયણ ભટ્ટ, અને એ પણ તેલુગુ બ્રાહ્મણ હતા, બહુ લર્નેડ હતા, સ્કોલર હતા, બધા વેદોને જાણનારા હતા. અને એમનો જે આખો વંશ હતો એ બધા જ લોકો વેદ વેદાંતને બધાને જાણનારા, એના પર ટીકાઓ લખનારા, શીખવાડનારા પણ, ટીચર્સ પણ વેદના, અને યજ્ઞ કરનારા, એવું આખું એમનું કુટુંબ હતું. તે વખતે એમને જ્યારે યજ્ઞ કરવાનું ચાલુ કર્યું શ્રી વલ્લભના દાદાએ, ત્યારે એમને જે અગ્નિ હતો એમાંથી ભગવાન બહાર નીકળ્યા અને કીધું કે તમારા કુટુંબમાં જ્યારે 100 યજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારી ત્યાં તમારા કુટુંબમાં જન્મ લઈશ એક દીકરા તરીકે. એટલે આ હતા એમના પૂર્વજ. પછી થોડું ઘણું એમના એજ્યુકેશન વિશે જાણીએ તો મહાપ્રભુજીએ 5 જ વર્ષમાં
વેદ જાણી લીધા હતા. એટલે હવે 5 વર્ષનું બાળક આપણે પોતે આજે જોવા જઈએ તો કદાચ એને પહેલા ધોરણમાં એડમિશન જ થાય. તો એટલે આ આચાર્ય આપણી જેમ સામાન્ય વ્યક્તિ નહોતા. ત્યારે એમને 5 વર્ષની ઉંમરમાં તો એમને વેદ જાણી લીધા હતા અને 10 વર્ષની ઉંમરમાં તે પોતે ગ્રેજ્યુએટ થઈ ગયા હતા. એટલે એમને વેદ, ઉપનિષદ અને પુરાણ બધાનું પૂરેપૂરું જ્ઞાન હતું અને શીખવાડી પણ શકતા હતા અને એટલા સરસ એ સમજાવી શકતા હતા. કોઈ પણ ડિફિકલ્ટ ગ્રંથને બધું સમજવું બહુ અઘરું છે, પણ એ સરળ ભાષામાં કોઈને પણ સમજ પડે એવું એ પોતે શીખવાડી પણ શકતા હતા. એટલે એટલા બધા લર્નેડ હતા. પછી એમનો જન્મ જે થયો છે એ 1479માં એમનો જન્મ થયો અને તે વખતે એમના માતાજી, જેમનું નામ હતું ઇલ્માગુરુ, અને એમના પિતાજી લક્ષ્મણ ભટ્ટ, એ લોકો ચંપારણ નામના એક જંગલમાંથી મધ્યપ્રદેશ, એ વખતના ટાઈમે મધ્યપ્રદેશ સ્ટેટ હતું, આજે એ સ્ટેટ છત્તીસગઢ છે, એ ચંપારણમાંથી પાસ થતા હતા ત્યારે એમને પીડા ઉપડી અને એમને બાળકને જન્મ આપ્યો. અને બાળકનું કોઈ પણ હલચલ ન હોવાના કારણે એમને એવું વિચાર્યું કે આ બાળક મરી ગયેલો બાળક છે. એટલે એમને એ બાળકને સાડીથી ઢાંકી દીધો, પાંદડા ઉપર મૂકી દીધા અને એ લોકો આગળ ચાલ્યા. ત્યારે લક્ષ્મણજી ભટ્ટને રાત્રે ઊંઘી ગયા ત્યારે એમને સપનામાં ભગવાન આવ્યા અને ભગવાને કીધું કે મેં જે વચન આપ્યું હતું કે તમારે કુટુંબમાં જે 100 યજ્ઞ થશે પછી હું જન્મ લઈશ, તે હું જન્મ લઈ ચૂક્યો છું અને તમે મને ત્યાં મૂકીને આવી ગયા છો, મને આવીને લઈ જાઓ. એટલે ત્યારે એ લોકો પાછા જંગલમાં ગયા ચંપારણમાં અને એમને જોયું કે મહાપ્રભુજી વચ્ચે હતા અને એમની આગળ પાછળ આખી આગની રીંગ લાગી હતી, જેથી કોઈ જંગલી જાનવર એમને આવીને ખાઈ ના શકે, એટલે એમનું રક્ષણ પણ કરે. અને એમનામાં એટલી બધી શક્તિ હતી કે એ પોતે એ તાપ સહન કરી શકતા હતા. બાકી નવજાત શિશુની ચામડી તો કેટલી બધી કોમળ હોય, પણ એ ફાયરની રીંગથી એમને કોઈ જ નુકસાન ન થયું. ત્યારે એમના મમ્મી અને પપ્પા જે લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્માગુરુ છે એ ત્યાં જઈને એમને લઈ આવ્યા અને એમનું નામ પડ્યું વલ્લભ. એટલે એમનું નામ હતું પહેલાં વલ્લભ અને પછી એમને મહાપ્રભુજીની પદવી મળી, આચાર્યની પદવી મળી અને એમના નામ પાછળ હવે લગાવે છે કે આચાર્ય શ્રી વલ્લભ મહાપ્રભુજી. એટલે એ બધું એમને ધીરે ધીરે આગળ બધી કામયાબી મળી એમના જીવનમાં. હવે એમના પપ્પા, જેમનું નામ હતું લક્ષ્મણ ભટ્ટજી, એ પોતે પણ મોટા એસ્ટ્રોલોજર હતા, એટલે ભવિષ્યવાણી જાણી શકતા હતા. એટલે એમને એ ખ્યાલ આવી ગયો કે હવે મારી મૃત્યુ નજીકમાં છે, એટલે એમને એમની પોતાની સંપત્તિ, બિઝનેસ જે કંઈ હતો એ એમના મોટા ભાઈ અને એમનો એક બીજો દીકરો હતો એમને સોંપી દીધું અને વલ્લભને આજ્ઞા કરી કે તારો જન્મ માત્ર આચાર્ય બનવાનો છે અને તારા માટે આ જે નવો માર્ગ છે, પ્રેમનો માર્ગ, એ તારે ભગવાન માટે બનાવવાનો છે. એટલે તારું કામ અહીંયા ઘરમાં કશું જ નથી. ત્યારે ભગવાને શ્રી વલ્લભે તે વખતે યાત્રા ચાલુ કરી અને એ યાત્રા એમને નક્કી કર્યું કે હું ભારતની યાત્રા કરીશ અને ભાગવતનો પ્રચાર કરીશ. એટલે જ્યાં જ્યાં બેઠ્યા ત્યારે એમને ભાગવતનું પારાયણ કર્યું. પારાયણ એટલે શ્લોક વાંચવા, એનો અર્થ નહીં વાંચવો કે એના વિશે બોલવું નહીં, પણ ખાલી શ્લોકો વાંચવા, એને કહેવાય પારાયણ. એટલે એમને જ્યાં જ્યાં બેઠા તે સ્થાનનું નામ પડ્યું બેઠકજી. અને આજે પણ એ પૂજાય છે. આજે પણ એવી ભાવના છે કે જ્યાં જ્યાં મહાપ્રભુજીની બેઠક છે ત્યાં ત્યાં આપણે જારીજી ભરીએ છીએ. એટલે એનો અર્થ એ કે આપણે એમ વિચારીએ છીએ કે મહાપ્રભુજી ત્યાં બેઠા છે અને એમને પાણીની જરૂર છે, જળની જરૂર છે, એટલે આપણે જારીજી ભરીએ છીએ. એટલે આજે પણ એ બધા જ સ્થાનો પૂજાય છે અને એ સ્થાનો એ જ હતા કે જ્યાં જ્યાં એમને ભાગવત વાંચ્યું. પણ એમને આટલા બધા વેદ વાંચ્યા, ઉપનિષદ વાંચ્યા, પુરાણ વાંચ્યા, એમાં ભાગવત જ કેમ? કારણ કે
ભાગવત એમને ખબર છે કે ભાગવત એ કૃષ્ણ છે, એટલે આપણો સત્સંગ બધો ભાગવત પર જ હોય છે અને ક્યારેક ગીતા પર હોય છે. પણ મહાપ્રભુજીએ નક્કી કર્યું કે મારા માર્ગમાં જે ભક્તો જોડાશે, મારી પાછળ જે જોડાશે, એ લોકોનો ઉદ્ધાર માત્ર ને માત્ર ભાગવતથી જ થશે. ભાગવત સાંભળવાથી, ભાગવત વાંચવાથી, ભાગવતનું ચિંતન કરવાથી. એટલે ભાગવત એમને ખાલી ભાગવત વાંચ્યું. એટલે ભાગવતનું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે કે મહાપ્રભુજીએ પણ પોતાના ફોલોઅર્સને એટલું જ કીધું કે તમે ભાગવતનો આશ્રય લો. એટલે એક વખત એ પોતે, એટલે હવે મહાપ્રભુજીએ તો ઘણું બધું કર્યું છે પુષ્ટિ માર્ગ માટે. એમને પુષ્ટિ માર્ગ બનાવ્યો અને કેમ આપણે સેવા કરવી, કયા ગ્રંથો વાંચવા, એક ભક્તનું, વૈષ્ણવનું જીવન કેવું હોવું જોઈએ, એ બધું એમને ઘણા બધા ગ્રંથો પણ લખ્યા છે. ઘણું બધું છે. એટલે આજે હું ખાલી માત્ર અમુક જે ઇવેન્ટ્સ છે જે એમની લાઈફમાં બની ગયા એ વિશે જ હું બોલવા માગું છું, કારણ કે આપણી પાસે એટલો બધો ટાઈમ નથી. એટલે એક જે લીલા બની ગઈ, જે બની ગયું હિસ્ટ્રીમાં, એ વિશે હું બોલવા માગું છું. અને એ પ્રસંગ બન્યો જગન્નાથપુરીમાં. જગન્નાથપુરી એ એટલે મહાપ્રભુજી આ વખતે બધી જગ્યાએ યાત્રા જ કરતા હતા અને ભાગવતનું પારાયણ જ કરતા હતા. અને તેમને એવું થયું કે એ જગન્નાથપુરીથી પસાર થયા ત્યારે એમને જોયું કે રાજા હતો એ ટાઈમનો, એ ગણપતિ પુરુષોત્તમ રાય, એમને એવું થયું કે હું બધા જ જે વેદાંતને જાણે છે એ બધાને ભેગા કરું અને બધાને પ્રશ્ન કરું. એટલે એ ટાઈમમાં રાજાઓ એવું વિચારતા હતા કે આપણે રિલિજિયસ ટોપિક ઉપર ચર્ચા કરવી જોઈએ. એટલે તે વખતે એ લોકો બધા લર્નેડ સ્કોલર્સ, જે બધા વેદાંત જાણતા હોય, એ લોકોને નિમંત્રણ આપીને બોલાવતા હતા, એમની પૂજા કરતા હતા અને આવા બધા ડિબેટ રાખતા હતા. એટલે કે જેનાથી એમના જે પ્રજા હોય, રાજાની જે પ્રજા હોય, એને આમાંથી શું ફળ મળે, કે પ્રજાને તો કંઈ બધું વાંચવાનો ટાઈમ નથી હોતો, એટલે પ્રજા આનાથી બેનિફિટ લઈ શકે, કે એ લોકોને જ્ઞાન મળી શકે. માટે રાજાઓ આવા બધા કોર્ટ રાખતા હતા જ્યાં રિલિજિયસ સભાઓ રખાતી હતી અને એ રિલિજિયસ સભાઓ વિશે ચર્ચા થતી હતી. તે વખતે મહાપ્રભુજી ત્યાંથી પસાર જ થતા હતા અને રાજાએ 4 પ્રશ્ન મૂક્યા કે આપણું જીવન 100 વર્ષ હોય, બહુ તો બહુ સારું જીવન હોય તો 120 વર્ષ આપણે જીવીએ, એનાથી વધારે તો આપણું જીવન નથી. એ તો આપણને ખબર જ છે કે આટલા નાના જીવનમાં માણસે શું વાંચવું, કયા ભગવાનની પૂજા કરવી, કયો ગ્રંથ વાંચવો, કયો મંત્ર બોલવો અને કોની સેવા, કયો કર્મ કરવું. એટલે કારણ કે ભલે આપણી પાસે 24 કલાક હોય પણ આપણે કાયમ ભગવાનની સેવા નથી કરી. 8 કલાક 4 કલાક ભગવાનની સેવામાં નથી બેસી શકતા, કારણ કે આપણે નોકરી હોય, ધંધો હોય, બીજી કુટુંબની જવાબદારીઓ હોય. એટલે ટાઈમ ભલે 24 કલાક હોય આપણી પાસે, પણ એમાંથી બધો ટાઈમ આપણે ભગવાન માટે નથી ફાળવી શકતા. એટલે એમને એવું કીધું કે જીવન આટલું ટૂંકું, બાકી 100 વર્ષ તો ઘણા બધા કહેવાય. એટલે એમને કીધું કે એક નાના ટૂંકા જીવનમાં આ 4 પ્રશ્નો હું પૂછું છું કે માણસે કયા દેવની પૂજા કરવી જોઈએ, કયો ગ્રંથ વાંચવો જોઈએ, કયો મંત્ર બોલવો જોઈએ અને કયો કર્મ કરવો જોઈએ. અને આટલું કર્યા પછી એને બીજું કોઈ કશું જ જાણવાની જરૂર નથી, કશું જ વાંચવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે સમય બહુ ઓછો છે. ત્યારે બધાએ પોતપોતાનું મત આપ્યું. બધા ત્યાં જે બેઠા હતા જાણનારા નિષ્ણાત વેદાંત, બધાએ પોતપોતાનું મત આપ્યું. અને શ્રી વલ્લભે પણ કીધું કે હું એમ માનું છું કે દેવ જે પૂજવા જોઈએ એ કૃષ્ણ જ છે. પછી ગ્રંથ જે વાંચવો જોઈએ, જેની પૂજા કરવી જોઈએ, એ ગીતા અને ભાગવત છે. એટલે ગીતા કૃષ્ણની વાણી છે અને ભાગવતમાં પણ કૃષ્ણની 10મ સ્કંદમાં આખી એમના વિશે, એમનું જન્મ ને એમની બધી લીલાઓ છે અને બીજા બધા એમના અવતારો પણ છે. એટલે એ પછી મંત્ર તો કે શ્રી કૃષ્ણ શરણમ મમ, અને
કયો કર્મ આપણે કરવો જોઈએ, જેના કર્યા પછી બીજું કશું થાય કે ના થાય તો વાંધો નહીં, ટાઈમ હોય તો કરો, ના ટાઈમ હોય તો કંઈ વાંધો નહીં, આપણે જે કરવા જેવું હતું એ કરી લીધું. તો કર્મ એવો છે કે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા. એટલે તે વખતે એ બધા જ્યાં તે સ્કોલર બેઠા હતા એ તો કોઈ શ્રી વલ્લભને માન્યા નહીં. એટલે પછી વલ્લભે કીધું કે હવે આપણે એમ કરીએ કે પેપર આપણે મંદિરમાં મૂકી દઈએ. હું એમ માનું છું કે જગન્નાથ ભગવાન જે છે એ સાક્ષાત ભગવાન છે, અને આપણે બધા ડિબેટ કરીએ કે શું સાચો આન્સર છે, એના કરતાં આપણે ભગવાનને જ પૂછી લઈએ કે શું સાચો આન્સર છે. એટલે એમને એક પેપર અને પેન ત્યાં જગન્નાથપુરીના મંદિરમાં મૂકીને એમને પટ બંધ કરી દીધા. પછી બીજે દિવસે એમને જવાબમાં આ સેમ આન્સર જગન્નાથ એ પેપર ઉપર લખેલા હતા. એટલે ત્યારે વલ્લભની જય જયકાર થઈ, વલ્લભને ટાઇટલ મળ્યું આચાર્ય, અને આચાર્ય જ નહીં જગતગુરુનું ટાઇટલ મળ્યું. એટલે જગતમાં જેટલા પણ રિલિજન છે એ બધાના જ વડા તમે મહાપ્રભુજીને કહી શકો. એટલે ત્યારે એમને આચાર્યનું ટાઇટલ મળ્યું. અને આ બધું જ આપણી હિસ્ટ્રીની બુકોમાં જોવા મળે છે. પછી બીજું એક એમને યમનાષ્ટકની રચના કરી, એટલે એ વિશે હું બોલીશ. એકવાર શ્રી મહાપ્રભુજી ગોકુલમાં, એટલે આ પણ એ યાત્રા જ કરતા હતા, વ્રજમાં એમની યાત્રા હતી. વ્રજ એટલે તમે ગોકુળ, મથુરા, વૃંદાવન, બરસાના, આગળ પાછળનો જે પણ એરિયા છે એ બધો વ્રજ કહેવાય. એટલે વ્રજ યાત્રામાં એમને ગોકુલ, તે વખતે ગોકુલમાં એ ગોવિંદઘાટ નામ પર બેઠા હતા, અને ત્યાં આપણે યમુનાજી, ત્યાંથી યમુનાજીનો પ્રવાહ ચાલી રહ્યો હતો. ત્યારે યમુનાજી તે વખતે જ્યારે મહાપ્રભુજી એમને સમક્ષ બેસીને ભગવાનનું ભાગવતનું પારાયણ કરતા હતા, તે વખતે મહાપ્રભુજીએ સાક્ષાત યમુનાજીને જોયા. યમુનાજી સ્ત્રી રૂપે, યમુનાજી જે પાણી છે અને ગોવિંદ ઘાટ પર જે પાણીનો પ્રવાહ છે એમાંથી યમુનાજી પ્રગટ્યા, અને તે વખતે એમને યમનાષ્ટકની રચના કરી. એટલે યમનાષ્ટકમાં મહાપ્રભુજીએ યમુનાજીનું વર્ણન કર્યું છે કે યમુનામાં કેવા છે. એટલે જ્યારે એમને ગોવિંદ ઘાટ પર યમુનાજીને જોયા ત્યારે એમને યમનાષ્ટકની રચના કરી. યમનાષ્ટક એક એમનું 16 ગ્રંથમાં એક ગ્રંથ છે જે અમે કાયમ જ સત્સંગમાં બોલીએ છીએ યમુનાજીનો. એટલે તેનું નામ છે યમનાષ્ટક. પછી બીજો એક ઇન્સિડન્ટ, આ જ રીતે જ્યારે ગોવિંદ ઘાટ પર ભાગવતનું પારાયણ કરી રહ્યા હતા, એમને ચિંતા થઈ કે મારો જે જન્મ થયો છે એનું લક્ષ્ય તો જીવને પરમાત્મા સુધી લઈ જવાનું જ છે, પણ હજુ પણ હું મારું એ લક્ષ્ય પૂરું નથી પાડી રહ્યો, એટલે હું ત્યાં પહોંચી નથી શક્યો. એટલે એ ચિંતામાં ને ચિંતામાં એ ગોવિંદ ઘાટ પર ભગવાન શ્રી વલ્લભ બેસી રહ્યા હતા, અને જ્યારે એમને એટલી બી ચિંતા થઈ ત્યારે ભગવાન સ્વયં એમની આગળ આવ્યા અને એમને કીધું કે હું તને આ ગદ્ય મંત્ર આપું છું, અને એ મંત્ર તું જેને કોઈને પણ આપીશ એના બધા જ દોષો નાશ થઈ જશે અને હું એનો સ્વીકાર કરીશ. એટલે મહાપ્રભુજીના જે વંશજ છે, જે આજે છે બધી જ જગ્યાએ છે, અમદાવાદ છે, બરોડા છે, ઘણી બધી જગ્યાએ છે, એટલે તે એમના વંશજ આજે પણ બ્રહ્મ સંબંધ આપે છે, અને ત્યારે જ આપણો સેવામાં પ્રવેશ થાય છે. અને તે બ્રહ્મ સંબંધ એટલે આપણી અંદર જે જીવ છે એ આપણા શ્રી કૃષ્ણ જોડે એનો મેળાપ કરી આપ્યો, એટલે એનું નામ પડ્યું બ્રહ્મ સાથે થયેલો સંબંધ. એટલે આજે પણ એ આપણી અંદર એક રિવાજ છે જે આપણા છોકરાઓને બ્રહ્મ સંબંધ આપણે અપાવીએ. તેથી આપણા ગુરુ પુષ્ટિમાર્ગના એ આપણી આત્માનું મિલન, ભગવાન સંબંધ, આપણો આત્માનો સંબંધ ભગવાન સાથે કરી આપે છે. એટલે એનું નામ પડ્યું ગદ્ય મંત્ર, એ મંત્રનું નામ. અને તે વખતે મહાપ્રભુજીએ યમનાષ્ટકની, મધુરાષ્ટકમની
પણ રચના કરી. એટલે યમુનાજીને જોયા ત્યારે યમનાષ્ટક, અને ભગવાન શ્રી કૃષ્ણને જોયા જ્યારે એમને ચિંતા થઈ ત્યારે એમને મધુરાષ્ટકમ, અધુરમ મધુરમ આપણે જે ગાઈએ છીએ ત્યારે એમની રચના કરી. એટલે આ જે મંત્ર છે મધુરાષ્ટકમ એ મધુર ઉપર છે. એટલે એનામાં દરેક એક શબ્દની પાછળ બીજો શબ્દ મધુર જ છે. એટલે તે એવું કહે છે કે ભગવાનનું આ મધુર, ભગવાનનું આ મધુર, ભગવાનનું આ મધુર. એટલે ભગવાનની આંખો મધુર. મધુર મીન્સ સ્વીટ. એટલે ભગવાનનું આ પણ સરસ, આ પણ સરસ, આ પણ સરસ. એટલે તે વખતે ભગવાનના બધા જ ભગવાનની બધા અંગો બધા સરસ, ભગવાનની ગોપીઓ બધી સરસ. એટલે એવી રીતે ભગવાનને મધુરાષ્ટકમની રચના શ્રી આચાર્ય વલ્લભજીએ કરી. એટલે તે થયું એમનું બ્રહ્મ સંબંધની આ લીલા ચાલુ થઈ. અને એમનો પહેલો જે શિષ્ય હતો એનું નામ હતું દામોદર હરસાની. અને ત્યારથી આ પરંપરા ચાલુ થઈ બ્રહ્મ સંબંધ આપવાની, બ્રહ્મ સંબંધ કરી આપવાનો, એટલે બ્રહ્મ સંબંધ મંત્ર. પછી આપણા મહાપ્રભુજીના બે બાલક થયા. અને એમનો જે બીજા બાલક હતા એ શ્રી ગુસાઈજી, એ મહાપ્રભુજીને સપનામાં આવ્યું કે તમે લગ્ન કરો, હું તમારી ત્યાં અવતાર લઈશ. એટલે શ્રી કૃષ્ણ એમના સ્વપ્નમાં આવ્યા અને ત્યાં એ જ ગુસાઈજી. એટલે ગુસાઈજીના 7 બાલક. અને આજે જે પુષ્ટિ માર્ગમાં બધા બિરાજે છે એ કહે છે કે પહેલું ઘર, બીજું ઘર, ત્રીજું ઘર, ચોથું ઘર, 7 ઘર એ બધા જ એ ગુસાઈજીના બાલક. ને આજે જે આપણે જોઈએ છીએ એ બધા એમના વંશવેલો છે એમનો આખો. એટલે એવી રીતે એમનું આખા કુટુંબે પુષ્ટિ માર્ગનો વિસ્તાર કર્યો અને પ્રચાર કર્યો. અને એમનું આખા કુટુંબે એના તરફ યોગદાન આપ્યું. અને આજે પણ આપણે એમના વંશજો જોઈએ છે જે પુષ્ટિ માર્ગ નું કાર્ય કરે છે, બ્રહ્મ સંબંધ આપે છે, લોકોને પુષ્ટિ માર્ગમાં આગળ પ્રેરણા આપે છે કે કેમ સેવા કરવી ભગવાનની. એટલે એ થયો આપણો ભગવાનનો બ્રહ્મ સંબંધની ચર્ચા. પછી બીજી એક વાત હતી એ છે શ્રીનાથજી ભગવાન. તો શ્રીનાથજી ભગવાન પણ આ ટાઈમે જ પ્રગટ થયા હતા જ્યારે શ્રી વલ્લભ હતા. એટલે આ બધું આપણે 500-600 વર્ષની આસપાસ જ બન્યું છે. એટલે ભગવાનને સાક્ષાત વલ્લભ જોઈ શકે છે. અને એ બહુ કંઈ 5000, 10,000, હજારો વર્ષ જૂની વાત નથી. એટલે આપણે પણ કૃષ્ણની લીલામાં પ્રવેશ કરી શકીએ છીએ જો આપણી અંદર પણ આપણે એટલા શુદ્ધ થઈએ, આપણે ભગવાનનું સ્મરણ હંમેશા કરી શકીએ, ભગવાનની સેવા કરી શકીએ, ભગવાનમાં લીન થઈએ, તો આપણે પણ ભગવાનની લીલામાં પ્રવેશ થાય, ભગવાનનો અનુભવ પણ આપણે કરી શકીએ. હવે એકવાર મહાપ્રભુજી ઝારખંડની યાત્રામાં હતા ત્યારે એમને, અને આ વાત છે 1492ની, ત્યારે એમને શ્રી કૃષ્ણ ભગવાને નિંદ્રામાં આવી, સપનામાં આવીને કીધું કે હું શ્રીનાથજી તરીકે પ્રગટ થયો છું અને હું ગોવર્ધન પર્વત પર છું, મને તું આવીને લઈ જા, હું તારી રાહ જોઉં છું. એટલે શ્રીજી બાવાનું જે સ્વરૂપ છે, જે આપણે આજે નાથ દ્વારા રાજસ્થાનમાં જોઈએ છીએ, એટલે રાજસ્થાન સ્ટેટ અને નાથ દ્વારા એ સિટી, અને ત્યાં આગળ આપણે જે જોઈએ છીએ સ્વરૂપ એ કોઈ માણસે બનાવેલું નથી, કોઈ શિલ્પીએ બનાવ્યું નથી, એ જાતે પ્રગટેલા જ છે ભગવાન. અને તે ભગવાન ઓલરેડી ગોવર્ધનમાંથી પ્રગટી ગયા હતા અને એ બધા જ ત્યાં ગોપો હતા, એ લોકોની સેવા લેતા હતા. અને તે વખતે એમનું નામ હતું દેવદમન. અને એમની બધી જ ઈચ્છાઓ, જ્યાં ગોવર્ધનવાસી કોઈ પણ ઈચ્છા રાખે, માન્યતા રાખે, એ શ્રીજી બાબા બધી જ પૂરી કરતા હતા. અને આવી સેવા 70 વર્ષ ચાલી શ્રીજી બાવાની. પછી એમને મહાપ્રભુજીના સપનામાં આવ્યા કે હું આ કલિયુગનો શ્રી કૃષ્ણ છું, એટલે તમે મને આવીને લઈ જાઓ. ત્યારે એમનું આખું સ્વરૂપ પ્રગટ થયું અને શ્રી વલ્લભાચાર્ય અને શ્રીનાથજી, જે કલિયુગના શ્રી કૃષ્ણ છે, એમનું મિલન થયું. અને એ ઘટનાનું નામ પડ્યું પ્રથમ મિલન. એટલે તે બધું પણ આ ગોવર્ધન પર જ થયું, વ્રજમાં જ થયું.
એટલે મહાપ્રભુજીની અખંડ માન્યતા છે કે વ્રજમાં આજે પણ બધી લીલાઓ થાય છે, એમાં બસ આપણો પ્રવેશ કરવાનો જ રહ્યો. અને આજે પણ બધાને અનુભવ થાય છે. ત્યાં રાસ પણ થાય છે, ભગવાન શ્રી કૃષ્ણ લોકોને સાથે ક્રીડા પણ કરે છે. પણ જરૂર છે તો આપણી સેવાની, આપણાને ક્લીન કરવાની, આપણા વિચારોની, આપણું સતત સ્મરણની. ને આપણે પુષ્ટિમાર્ગનો, જો આપણે પુષ્ટિમાર્ગ પર હોય તો પુષ્ટિમાર્ગ જાતે જ એનું પોષણ કરે છે, આપણો પ્રેમ શ્રી કૃષ્ણ માટે. એટલે એવા એમને 16 ગ્રંથ બનાવ્યા શ્રી મહાપ્રભુજીએ. એટલે એ 16 ગ્રંથનું નામ, પહેલું નામ છે યમનાષ્ટક, પછી બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, પછી સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ, વિવેકધૈર્ય, શ્રી કૃષ્ણાશ્રય, ચતુર્શ્લોકી, ભક્તિવર્ધિની, જલભેદ, પંચપદ્મિની, સંન્યાસ નિર્વાહ, નિરોધ અને સેવા ફલમ. એટલે આ બધા 16 ગ્રંથ બધા જ શ્રી મહાપ્રભુજીએ લખ્યા. અને અત્યારે એમના બધા જ જે ભક્ત છે, જે પુષ્ટિમાર્ગ પર ચાલી રહ્યા છે, આ 16 ગ્રંથ એમના માટે એક પ્રેરણારૂપ છે. એ શ્રી કૃષ્ણની સેવામાં આપણને પ્રેરણા આપે છે, આપણને શ્રી કૃષ્ણનું હંમેશા સ્મરણ રાખવા દે છે, અને આપણને એ માયામાંથી હંમેશા ચેતતા રાખે, આપણને બહાર કાઢતા રાખે, અને હંમેશા આપણને યાદ કરાવતા રહે કે આપણું લક્ષ્ય માત્ર શ્રી કૃષ્ણ જ છે. એટલે એવા સરસ ગ્રંથો આપણા શ્રી મહાપ્રભુજીએ લખ્યા, જે પુષ્ટિમાર્ગના 16 ગ્રંથ કહેવાય છે. અને પછી છેલ્લું એમને ટીકા લખી, જે વેદવ્યાસ ભગવાને ભાગવત લખ્યું હતું હજારો વર્ષ પહેલાં, એમના પર એમને ટીકા લખી, અને એ ગ્રંથનું નામ પડ્યું સુબોધિનીજી. એટલે આજે પણ લોકો સુબોધિનીજી પણ વાંચે છે. એટલે મહાપ્રભુજીએ તો ઘણું બધું કાર્ય કર્યું છે પુષ્ટિમાર્ગ માટે, પણ આ થોડા ઘણા એવા ઇન્સિડન્ટ હતા જે મારે મહાપ્રભુજી સિવાય વિશે બોલવું હતું અને જણાવવું હતું, મારે પોતે પણ જાણવું હતું. અને આજનો જે સત્સંગ છે એ આપણે આપણા શ્રી મહાપ્રભુજીને સમર્પિત એમનો ઉત્સવ આવે છે. એટલે આપણે અહીંયા જે બધા ભક્તો ભેગા થયા છે, ભેગા મળીને ભગવાનનો પાઠ કરીશું, આપણા મહાપ્રભુજીની વધાઈ ગાઈશું. એટલે મહાપ્રભુજીની જે વધાઈ છે એ 15 દિવસ પહેલાં આપણે ગાઈ શકીએ છીએ. સો બિફોર 14 days we can start singing his Mangal Vadai of his birthday. So today is still in that day that we can sing his songs for welcoming him for his birthday. So we are thinking that he's taking birth, that's his birthday, but we can also welcome him by singing the Vadai songs that come to our home. And we specifically make Shrikhand on that day. So today we have Shrikhand for dinner. So આજે અમે બધા અહીંયા ભેગા મળીને મહાપ્રભુજીની મંગલ વધાઈ ગઈશું. શ્રી કૃષ્ણ શરણમમાં એ મંત્રની ધૂન ગઈશું, અને પછી અમે બધા સર્વ વૈષ્ણવો મહાપ્રસાદ લઈશું. પણ તમે જે કોઈ વૈષ્ણવો બધા સત્સંગ જુઓ છો એ બધાને મહાપ્રભુજીના મંગલ આગમનની મંગલ બધાઈ અને જય શ્રી કૃષ્ણ. સત્સંગ અટેન્ડ કરવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભ કી જય. આજે વલ્લભ પ્રભુને અમે પારણામાં બેસાડ્યા છે, પછી એમને ફૂલથી વધામણી કરીશું. એટલે આજનો સત્સંગ શ્રી વલ્લભ મહાપ્રભુજીને સમર્પિત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.